Good morning, students. I welcome you all to the session of Indian Economy, Unit number 4, Economic Planning. So, students, today we are going to start with overall evaluation of planning, right? The second part of the chapter as we talked yesterday. And we are going to start with the first topic, planning as an instrument of growth. કે પ્લાનિંગ આપણે કરીએ છીએ તો આપણો હંમેશા મેઇન એમ શું હોવાનો છે કે વી વોન્ટ ટુ ગ્રો રાઈટ દેટ વિલ બી અવર મેઇન એમ ઓલવેઝ. તો પ્લાનિંગને ગ્રોથના ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કેવી રીતે યુઝ કરો? ઓકે, આફ્ટર ધ ફર્સ્ટ વર્લ્ડ વોર રશિયા adopted economic planning for reconstruction and economic development. Economic planning refers to the system in which major economic decisions are taken by state to achieve predetermined objectives within a prescribed time limit. ફર્સ્ટ વર્લ્ડ વોર પછી રશિયાએ ઇકોનોમિક પ્લાનિંગ એડોપ્ટ કર્યું કે વી વોન્ટ ટુ હેવ ઇકોનોમિક પ્લાનિંગ જેના લીધે ડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્શન થાય. ઇકોનોમિક પ્લાનિંગ એટલે શું? તમે મોટા મોટા મેજર ડિસિશન્સ લ્યો છો શેના માટે? એમ ટુ અચીવ સમ ડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ્સ. સપોઝ તમે વિચારો છો કે એક્ઝામમાં મારે 85% જોઈએ છે તો એના માટે તમે પહેલેથી પ્લાનિંગ કરીને સ્ટડી કરો છો, then only you can reach your objective, રાઈટ? તો એવી રીતે ગવર્મેન્ટના જે ઓબ્જેક્ટિવ હોય ક્યારે રીચ થાય કે જ્યારે એ લોકો પ્લાનિંગ કરે ત્યારે. After Second World War, many countries won political freedom. India is one among them. After achieving political independence, these countries naturally turned to the task of economic development. હવે શું કહે છે? સેકન્ડ વર્લ્ડ વોર પછી ઘણા બધા કન્ટ્રીને ફ્રીડમ તો મળી ગયું અને ઇન્ડિયાને પણ મળ્યું, રાઈટ? ઇન્ડિયાને પણ ઇન્ડિપેન્ડન્સ મળ્યું, પણ પછી શું કરવાનું? પછી વી હેડ ટુ ટર્ન ટુ ઇકોનોમિક ડેવલપમેન્ટ કે આપણે આપણું ઇકોનોમિક ડેવલપમેન્ટ પછી કરવું ખૂબ જ જરૂરી. Many countries of Asia, Africa, and Latin America addressed themselves to the task of removal of poverty through economic planning. Many economists look upon this event as the Great Awakening. એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના કેટલા બધા કન્ટ્રીએ શું પછી ડિસાઇડ કર્યું કે આફ્ટર વર્લ્ડ વોર હવે ફ્રીડમ મળી ગયું છે તો વી શુડ લુક અપોન અવર ડેવલપમેન્ટ ઓફ અવર કન્ટ્રી. અને ઘણા ઇકોનોમિસ્ટે આને ધ ગ્રેટ અવેકનિંગ તરીકે નામ આપ્યું છે. As said earlier, the major objective of all 5-year plans can be broadly indicated as follows. બધા મેજર ઓબ્જેક્ટિવ 5-year પ્લાનના કેટલા હતા? ફર્સ્ટ, અટેનમેન્ટ ઓફ અ હાઈ રેટ ઓફ ઇકોનોમિક ગ્રોથ. બરાબર છે? ઇકોનોમિક ગ્રોથનો હાઈ રેટ એકદમ મળે. બરાબર, હાઈ રેટથી ઇકોનોમી ગ્રો થાય. સેકન્ડ વિલ બી સેલ્ફ રિલાયન્સ. બરાબર છે કે એકદમ આપણે સેલ્ફ ઉપર ડિપેન્ડન્ટ રહીએ અને સેલ્ફ રિલાયન્સ કહેવાય કે કન્ટ્રી ખુદ ઉપર ડિપેન્ડન્ટ રહે બધી જરૂરિયાત માટે, આપણે ઓછામાં ઓછું ઇમ્પોર્ટ કરવું પડે. નેક્સ્ટ, એક્સપાન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ કે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી આપણી કન્ટ્રીમાં એટલી બધી વધે કે બધા લોકોને એમ્પ્લોયમેન્ટ મળી રહે. નેક્સ્ટ વિલ બી બેલેન્સ્ડ રિજનલ ડેવલપમેન્ટ કે બધા રિજનનું સરસ ડેવલપમેન્ટ થાય. નેક્સ્ટ વિલ બી ગ્રોથ વિથ સોશિયલ જસ્ટિસ કે સોશિયલ જસ્ટિસથી ગ્રો થાય એટલે બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે ગ્રો થવાની, મે બી રિચ મે બી પુઅર. નેક્સ્ટ વિલ બી મોડર્નાઇઝેશન કે મોડર્નાઇઝેશન મોડર્ન ટેકનિક્સ. બરાબર, મોડર્ન ટેકનિક્સથી મોડર્ન મશીનરીથી આપણે સરસ આપણું ડેવલપમેન્ટ કરી શકીએ. ઓકે, નાઉ સેકન્ડ પોઈન્ટ વિલ બી ઇન્વેસ્ટમેન્ટ. ફર્સ્ટ હતું પ્લાનિંગ એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ગ્રોથ, સેકન્ડ વિલ બી ઇન્વેસ્ટમેન્ટ. To achieve these objectives, investment has been continuously increased because of widely accepted theory that rate of economic development is mainly a function of rate of investment. ઓકે, શું કહે છે કે આ બધા ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુઅસલી આપણે ઇન્ક્રીઝ કરવું પડે. બરાબર છે? ઇન્વેસ્ટમેન્ટ તમે ઇન્ક્રીઝ કરશો તો તમને શું થશે? સામે ઇન્ટરેસ્ટ એટલું વધારે મળશે, પણ એની સામે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. રાઈટ? તમારા ફાધરને ખબર હોય એફડીમાં ઇન્વેસ્ટ કરતા હોય, ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરતા હોય, શેના માટે કરતા હોય? ફોર સિક્યોરિંગ ધ ફ્યુચર. The total volume of investment during the planning period has shown a continuous rise both in public and private sectors. The total investment both in public and private sector in the first plan was rupees 3,360 crore, which increased to rupees
4 crore 33 lakh 3,739 crore in 12th plan. બરાબર. હવે કમ્પેરિઝન આપણને આપી છે કે ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક અને પ્રાઇવેટ બંને સેક્ટરમાં કન્ટિન્યુઅસલી વધતું હતું. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ફર્સ્ટ પ્લાનમાં કેટલું હતું? સાવ ઓછું હતું અને તમે 12th પ્લાનનું ઇન્વેસ્ટમેન્ટ જુઓ. રાઈટ, એટલે ઇટ શોઝ કે આપણા કન્ટ્રી ઇકોનોમિક ડેવલપમેન્ટ ઘણું બધું જ કરેલું છે. This increase in size of total investment has led to an increase in the rate of investment as percentage of gross domestic product. For example, the rate of investment which was about 9.3% of gross domestic product in 1950-51 increased to 33.3% in 2015-16. The 12th plan has projected investment rate of 39.3%. હવે શું કહે છે આને કે ઇન્વેસ્ટમેન્ટ ધીમે ધીમે વધતું જ જાય છે. એક્ઝામ્પલ તરીકે રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પહેલાં કેટલી હતી? 9.3% હતી 50-51માં, અને હવે કેટલી થઈ ગઈ છે? 33.3% 15-16માં. બરાબર. 12th પ્લાનનું પ્રોજેક્ટેડ ઇન્વેસ્ટમેન્ટ રેટ કેટલું છે? 39.3%. આપણે પ્રોજેક્ટ કર્યું હતું ત્યારે 2012-17માં કે અમને આટલું ઇન્વેસ્ટમેન્ટ રેટ જોઈએ છે. Now, another striking feature is that relative share of public and private sector in total investment has undergone a change since the mid-80s and more. So, after the initiation of economic reforms program since mid-July 1991, હવે શું કહે છે કે રિફોર્મ પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કર્યા જુલાઈ 1991 પછી. તમને ખબર જ છે આપણે એલપીજી પોલિસી ઇન્ટ્રોડક્શન કરી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. બરાબર છે. એના લીધે શું થાય કે ઇન્વેસ્ટમેન્ટ વધવાનું જ છે. બહારના કન્ટ્રી ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવાના છે, ઇન્ડિયા બહારના કન્ટ્રીમાં ઇન્વેસ્ટ કરવાનું છે, આવું બધું ચાલવાનું છે. The relative share of public sector in total investment is expected to fall further to 23% in 11th plan. અને પબ્લિક સેક્ટરનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 11th પ્લાનમાં 23% થવાનું છે એવું ત્યારે વિચાર્યું હતું. This is because under the policy of economic liberalization initiated since 1991, more and more sectors of economy are being opened up for the private sector. અને શેના લીધે છે કે ઇકોનોમિક લિબરલાઇઝેશન 1991થી ઇનિશિએટ કર્યું અને ઇકોનોમીના વધારે ને વધારે સેક્ટર પ્રાઇવેટ સેક્ટર માટે ઓપન થઈ ગયા હતા. બરાબર, કેમ કે ગવર્મેન્ટે બધામાં જ પ્રાઇવેટ સેક્ટરને ઓપરેટ કરવાની પરમિશન આપી દીધી હતી. પહેલાં તો ખાલી તમે જુઓ તો હોસ્પિટલમાં ગવર્મેન્ટ હોસ્પિટલ જ હોય, બેંક્સમાં ગવર્મેન્ટ બેંક જ હોય, ઇન્સ્યોરન્સ કંપનીમાં ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ કંપની જ હોય. પણ હવે તમે જુઓ તો બધામાં જ પ્રાઇવેટ સેક્ટર એટલું સરસ રીતે એન્ટર થઈ ગયું છે અને ઓપરેટ પણ કરે છે. ઓકે, સો નાઉ થર્ડ પોઈન્ટ વિલ બી પેટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. Okay, pattern of investment. An underdeveloped economy has limited resources and it has to allocate them among different sectors of economy in such a manner that objectives are realized within a definite time interval. This job is done by the Planning Commission. અને underdeveloped economy છે એની પાસે બહુ લિમિટેડ રિસોર્સિસ હોય અને અલગ અલગ સેક્ટરમાં અલોકેટ કરવા પડે જેથી કરીને ઓબ્જેક્ટિવ્સ ટાઈમસર બધા અચીવ થઈ જાય. અને આ કોણ કરે છે? આ પ્લાનિંગ કમિશન આ જોબ કરે છે. Over the planning period, except under the first plan, infrastructure development and industries and minerals accounted for about 60% of public sector outlay. હવે પ્લાનિંગ પીરિયડમાં ખાલી ફર્સ્ટ પ્લાન સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલે એમાં ટ્રાન્સપોર્ટ, કમ્યુનિકેશન, એનર્જી બધું આવે. બરાબર. અને ઇન્ડસ્ટ્રીઝ અને મિનરલ્સ કેટલા હતા? પબ્લિક સેક્ટરમાંથી 60% એનો પાર્ટ હતો. The share of irrigation fluctuated between 10%, while the share of education and health has declined under successive plans. બરાબર છે. ઇરિગેશન ફ્લક્ચ્યુએટ થતું હતું અને એજ્યુકેશન અને હેલ્થના પણ શેર ઘણો ડિક્લાઇન થઈ ગયો હતો. તો એ વસ્તુ બરાબર કહેવાય નહીં. પબ્લિકને એજ્યુકેશન અને હેલ્થ ઉપર તો ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. First, the relative share of agriculture, rural development and allied sectors along with irrigation and flood control was about 31% of the total public sector outlay of first plan. However, it has declined to about 17.2% in the 12th plan. હવે એગ્રીકલ્ચર, રૂરલ ડેવલપમેન્ટ અને ઇરિગેશન અને એ બધાનો શેર કેટલો હતો?
31% હતો ફર્સ્ટ પ્લાનમાં, પણ હાવેવર એ 17.2% 12th પ્લાનમાં થઈ ગયો. The share of energy sector, a crucial input for economic development, has shown a continuous rise from 13% in first plan to about 18.8% in the 12th plan. Energy sector, power sector ની વાત કરે છે, રાઈટ. એનો શેર કેટલો હતો ફર્સ્ટ પ્લાનમાં 13% અને 12th પ્લાનમાં કેટલો હતો 18.8%. Likewise, the share of industry and minerals, including small scale and cottage industries, which was just about 4% in first plan, has shown a sustained rise since the second plan and reached its peak level of 25% in fifth plan. In industry and mineral નો શેર કેટલો હતો 4% હતો ખાલી ફર્સ્ટ પ્લાનમાં, બરાબર છે. અને પછી ફિફ્થ પ્લાનમાં કેટલો થઈ ગયો 25%. તો એ બહુ સારું કહેવાય. It shows our development. But thereafter it has shown a declining trend, coming down to 4.9% in 12th plan. પણ પછી અચાનક એમાં ડિક્લાઇનિંગ ટ્રેન્ડ આવી ગયો અને 4.9% 12th પ્લાનમાં હતો. The main reason for this is that industrial sector is being increasingly thrown open to private sector after the initiation of economic reforms in July 1991. અને આનું મેઇન રીઝન એ હતું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટરને એન્ટ્રી વધારે થવા માંડી, બરાબર. આફ્ટર વી ઇન્ટ્રોડ્યુસ્ડ પોલિસી ઓફ એલપીજી ઇન 1991 શું થવા માંડ્યું કે એમાં પ્રાઇવેટ સેક્ટરની એન્ટ્રી વધારે થવા માંડી. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? તો એટલા માટે ઇન્ડસ્ટ્રી, મિનરલ્સ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનો સ્કેલ થોડો ઘટી ગયો. Another striking feature is the increasing importance being given to science, technology and environment since the sixth plan. The share of this sector, which was about 1% of total public sector outlay in sixth plan, increased to about 2.2% in the 12th plan. બીજું સ્ટ્રાઇકિંગ ફીચર કયું હતું? સાયન્સ, ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ, બરાબર છે. એનું ઇમ્પોર્ટન્સ 6th પ્લાનથી વધતું ગયું. એનો શેર કેટલો હતો 1% હતો 6th પ્લાનમાં, બરાબર. અને હવે કેટલો ઇન્ક્રીઝ થઈ ગયો અબાઉટ 2.2% ઇન 12th પ્લાન. અને 12th પ્લાનમાં કેટલો થઈ ગયો 2.2%. ઓકે સ્ટુડન્ટ્સ? So we can see here કે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના શેર અલગ ફ્લક્ચ્યુએટ થયા છે, બરાબર છે. એ બધાના શેર્સ એ મીન્સ બધાના પાર્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં ફ્લક્ચ્યુએટ થયા છે. ઓકે સ્ટુડન્ટ્સ? સો here we wind up with the lecture. In next lecture we will continue with the 4th and 5th point. So till then, take care and thank you.